ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે। ભાગેડુ આરોપી ડોક્ટર સંજય પટોલિયાની ધરપકડ કરવામાં આવી છે। ડોક્ટર સંજય પટોલિયા ખ્યાતિ હોસ્પિટલમાં ડિરેક્ટર હતો। રાજકોટમાં ડોક્ટર સંજય પટોલિયા હોસ્પિટલ ચલાવતો હતો। રાજકોટમાં ન્યૂ લાઈફ નામથી હોસ્પિટલ આ સંજય પટોલિયા ચલાવતો હતો, જેની આખરે ધરપકડ થઈ ગઈ છે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે હવે ક્રાઇમ બ્રાન્ચને એક બાદ એક સફળતાઓ મળી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચને આ મહત્વની સફળતા હાથ લાગી છે। ભાગેડુ આરોપી ડોક્ટર સંજય પટોલિયાની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટર સંજય પટોલિયા ડિરેક્ટર હતો, જે નાસ્તો ફરતો હતો। આખરે ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો છે। રાજકોટમાં પણ સંજય પટોલિયા હોસ્પિટલ ચલાવતો હતો। ન્યૂ લાઈફ નામથી હોસ્પિટલ સંજય પટોલિયા ચલાવતો હતો અને આખરે આ ડિરેક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે વધુ એક સફળતા ક્રાઇમ બ્રાન્ચને હાથે લાગી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે। અનિતા, ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હવે એક બાદ એક ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી રહી છે। મહત્વની આ સફળતા કહી શકાય, કેમ કે ભાગેડુ આરોપી ડોક્ટર સંજય પટોલિયાની ધરપકડ કરવામાં આવી છે। અનિતા, જી, ખ્યાતિ કાંડમાં જે મૃત્યુને લઈને જે સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી હતી, ત્યારે ખ્યાતિ હોસ્પિટલના જે ડાયરેક્ટર જે છે સંજય પટોલિયા, તેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। ખાસ તો સંજય પટોલિયા દ્વારા જે સેશન કોર્ટની અંદર આગોતરા જામીનને લઈને અરજી કરવામાં આવી હતી, પરંતુ સેશન કોર્ટે આ જે અરજી ફગાવી દેતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેની શોધખોળ કરી રહી છે। એ દરમિયાન આ જે ડોક્ટર સંજય પટોલિયા છે તેને પકડવામાં સફળતા મળી છે। જે સંજય પટોલિયાએ પોતાને નિર્દોષ હોવાનું કહ્યું હતું અને જે સમગ્ર જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું તેમાં તેની કોઈ ભૂમિકા નહીં હોવાનું સામે આવ્યું હતું। આ સાથે કોર્ટે એ પણ ઉમેર્યું હતું કે પીએમજે યોજનામાં ખોટી રીતના આર્થિક લાભ લેવા માટે જે પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું, જેમાં સંજય પટોલિયાનો પણ મુખ્ય રોલ હોવાનું સામે આવ્યું હતું। કારણ કે જે ખ્યાતિ હોસ્પિટલ જે છે તેના ડાયરેક્ટર તરીકે તમામ જે લાયસન્સ જે છે તે ડોક્ટર સંજય પટોલિયાએ લીધા હતા। આ પણ આરોપીઓને દર્દીઓને બીમારી ન હોવા છતાં બી ખોટા પુરાવા ઉભા કરીને તેઓની જીવન સાથે જે ચેડા કરવામાં આવ્યા હતા તેનો તપાસમાં ખુલાસો થયો છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે 42 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા, જેને લઈને ડોક્ટર સંજય પટોલિયાનો મુખ્ય રોલ પણ સામે આવી રહ્યો છે। કારણ કે જયારે ખ્યાતિ હોસ્પિટલની વાત કરીએ તો 2012માં આ ભાગીદારી નામે જે ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ તરીકે તેઓએ ખરીદી કરી હતી અને તેઓના જે ભાગીદાર તરીકે તેઓએ તેને એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલ નામ આપ્યું હતું। પરંતુ 2018ની અંદર જયારે જે મનીષ ખેતાન જે તેમનો ભાગીદાર છે તેને છૂટો કરીને સંજય પટોલિયા દ્વારા આ જે મહેન્દ્ર જે નરવરિયા છે તેની સાથે રહીને આ ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરી હતી અને નવા જે ભાગીદારો છે જેમાં કાર્તિક પટેલ અને જે પ્રદીપ કોઠારી, ચિરાગ રાજપૂતે આ સમગ્ર રેકેટ જે શરૂ કર્યું હતું, જેમાં આજે સંજય પટોલિયાનો મુખ્ય રોલ હોવાનું સામે આવ્યું છે। આ તો આ સમગ્ર કાંડની અંદર સંજય પટોલિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને આ કેસમાં હજુ પણ રાજેશ્રી કોઠારી અને ડોક્ટર કાર્તિક પટેલ જે ફરાર હોવાના કારણે હાલ તેઓની પણ તપાસ કરવામાં આવી રહી છે। જી, આભાર અનિતા વિગત આપવા બદલ।